لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. بشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. اللهم صل على محمد وآل محمد. مشهور و معروف قرآنની આયત તમારા સમક્ષ રજૂ કરી, જેનો તર્જુમો લગભગ બધાને યાદ હશે. ખુદાવંદ આલમ ફરમાવે છે, બશારત આપો સબ્ર કરવા વાળાઓને કે જ્યારે એના ઉપર મુસીબત આવી પડે છે તો ફરમાવે છે, કહે છે, ઇન્ના લિલ્લાહ, એટલે કે અમે અલ્લાહ તરફથી છીએ અને અલ્લાહની બારગાહમાં પાછું પરત. આપણે જે મૌજુ વિશે વાત કરતા હતા એ છે અબ્દિયત. ઇન્સાનને માટે જરૂરી છે કે આ દુનિયામાં જેટલો પણ એને સમય મળે છે, જન્મથી લઈ એમની મોત સુધી, કોશિશ કરે કે એ અલ્લાહનો અબ્દ બની જાય, અબ્દુલ્લાહ હકીકી માનામાં બની જાય. પરંતુ એની માટે એને ચાર સંબંધની જરૂર રહેશે કે પોતાના ચાર સંબંધને આ દુનિયામાં સુધારી. અને એ ચાર સંબંધમાંથી પહેલા સંબંધ ઉપર વાત કરતા હતા કે એ સંબંધ અને રિલેશન અલ્લાહ સાથેનો સંબંધ છે. પરંતુ આ અલ્લાહ સાથે સંબંધ ઇન્સાન એને સુધારવો છે તો ફક્ત નમાઝ પડી લીધે એ કાફી નહીં થઈ જાય, બલકે જિંદગીમાં અમુક વસ્તુ એને રાખવી પડશે, સુધારવી પડશે. અને એ 7 વસ્તુ છે તો અલ્લાહ સાથેનો રિલેશન, અલ્લાહ સાથેનો સંબંધ એનો મજબૂત થવાનો. એ 4 વસ્તુ આપણે વાત કરી ચૂક્યા અને આજે 5મી વસ્તુ પર આપણે વાત કરવી છે. હવે 4 વસ્તુ શું વાત કરી ગયા? 3 વસ્તુ બાકી છે. પહેલું, અલ્લાહનો હક અદા કરે. બીજું, અલ્લાહે જે લિમિટ નક્કી કરી છે એની અંદરમાં રહે. ત્રીજી વસ્તુ જે હતી કે અલ્લાહે જે કિસ્મત ઇન્સાન માટે નક્કી કરી છે એના ઉપર રાજી રહે. અને ચોથી વસ્તુ જે હતી કે હંમેશા અલ્લાહની બારગાહમાં શુક્ર કરતો રહે. આ 4 વસ્તુ પર આપણે વાત કરી ચૂક્યા અને આજે ઝિયારતની મજલિસ પણ છે અને ઇત્તફાકન એ જ મૌજુ અહીંયા આપણા સાથે આવે છે. અને 5મી વસ્તુ એમાં છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં સબ્ર કરે. અગર જો ઇન્સાનની જિંદગીમાં સબ્ર ના હોય તો પછી એનો સંબંધ અલ્લાહ સાથે મજબૂત થઈ શકતો. માટે આપણે કોશિશ કરવાની છે કે જિંદગીના દરેક મોડ ઉપર આપણે સબ્ર કરનારા હોઈએ. હવે આપણને એમ થાય કે સબ્ર ફક્ત એ જગ્યાનું નામ છે કે જ્યારે આપણા ઘરે કોઈ મૈયત થઈ જાય, આપણે ગમગીન હોઈએ અને આપણે સબ્ર કરીએ. એ જ સબ્ર નથી, બલકે આ દુનિયા જે છે એ વ્યાધિનું ઘર છે.
કોઈ પણ ઇન્સાન એવો નહીં હોય કે જેને આ દુનિયામાં સુકૂન મળતો દરેકે દરેક જગ્યાઓ પર કંઈક ને કંઈક મુશ્કેલ અને રોજ અવિનવી મુશ્કેલ. આજે એક મુશ્કેલથી પીછો છોડાવ્યો તો બીજી મુશ્કેલાત આવીને ઉભી રહેશે. બીજી મુશ્કેલાતથી પીછો છોડાવ્યો તો ત્રીજી આવીને ઉભી રહેશે. આમ આપણે જોઈએ જિંદગીમાં તો આ જિંદગી આપણી મુશ્કેલાતોથી ભરેલી છે. કાં કોઈનું ઘરમાં આપણા ફામીનું જે આપણા અઝીઝ હોય એમની મયત થઈ જાય, આપણે ગમગીન થઈ જાય. પણ એ બધી વસ્તુમાં આપણા માટે જરૂરી છે કે આપણે સબ્ર કરીએ. અને અગર જો આપણે સબ્ર કરશું, કારણ કે આ બધી મુશ્કેલાત જે ખુદાવંદ આલમે આપણા માટે લખી છે એના ઉપર આપણે સબ્ર કરશું તો ઉલટાનો ફાયદો આપણને જ થવાનો છે. અને બીજો ફાયદો એ છે કે આપણો રિલેશન અલ્લાહ સાથે મજબૂત થશે. આપણે ડિટેલથી આના ઉપર વાત કરશું, પણ એ પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ ઇમામની જિંદગીમાંથી. અને ઇન્શાઅલ્લાહ હું 3-4 મજલિસ આના ઉપર પડવાનો છું, એટલે કે મોહરમ સુધી લગભગ આ સબ્ર ઉપર આપણે વાત કરશું. આપણે ચોથા ઇમામની જિંદગીમાં જોઈએ કે આપણા ઇમામો કેટલો સબ્ર કરતા. આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાના શામરમાં હોય છે. અને એમનો એક ગુલામ જે જમવાનું પકાવતો હતો, તારીખ લખે છે કે શીખ બનાવતો હતો. હવે એ ઉતાવળમાં લઈને બહાર નીકળવા જાય છે અને કંઈક મૂકવા જાય છે છોકરા ઉપર કે તો સળિયો જે હતો લોઢાનો હતો અને ગરમ હતો એકદમ. એ પડે છે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના એક દીકરા ઉપર. નાનો બેબી હતો, એના ઉપર પડે. હવે નાનો બાળક સહન નથી કરી શકતું, એકદમ ગરમ હતો, એવી જગ્યા ઉપર પડે છે અને એ સહન પણ નથી કરી શકતો અને ત્યાં જ એમની વફાત થઈ. હવે વિચાર કરીએ કે ઘરમાં હાલત શું હોય. એક બાળક કે જે નવું મહેમાન ઘરમાં આવેલું હોય અને ઓચિંતા આવો હાદસો પેશ આવે. ગુલામ ગભરાઈ ગયો. ફેમિલી બધા ગિરિયાઓ જારી કરે છે. ગિરિયા આપણને ઘણી વખત એમ થાય કે એક માણસ બહુ રડે છે તો એ સબ્ર નથી કરતો. ના, સબ્ર અને રડવાને કોઈ રિલેશન. ગિરિયા જે છે, રોવું જે છે એ ગમના હિસાબે આવે, પણ બેસબરી એને કહેવાય કે ઈ રડવાની સાથે સાથે અલ્લાહ ઉપર ખોટા આક્ષેપ મૂકવા માંડે, દાદો ફરિયાદ એવી રીતે કરવા માંડે કે આ મુસીબત ખુદાએ મારા ઉપર શું કામ નાખી. તો આ જે છે બેસબરી થઈ. પણ આંખમાંથી આંસુ વહેતા હોય અને કહેતા હોય ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, તો આ એક સબ્ર છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના ઘરમાં આવો જ્યારે વાક્યો પેશ આવે, ઇમામ બહાર આવે છે, જોવે છે બાળકનો ઇંતકાલ થઈ ગયો. ગુલામ સામે ઉભો છે, સર ઝુકેલું છે. ઇમામ કહે છે અંત હુર્રુન લિવજહિલ્લાહ, કે તું આઝાદ છે અલ્લાહની ખુશી માટે. તો કે મૌલા કે તમારે તો મને સજા દેવી જોઈએ કે મારા હિસાબે તમારા ફરજંદની શહાદત વાકે થઈ, આ દુનિયાથી રૂખસત થઈ ગઈ. તો કે તે જાણી જોઈને નથી કર્યું ને, તે જાણી જોઈને નથી કર્યું. તું ભૂલથી આ કામ કરતો હતો ને દીકરા ઉપર પડી ગયો ને એ વફાત પામ્યો. પણ હું તને જે છે એ રાહ ખુદામાં આઝાદ કરું છું, જેથી ખુદાવંદ આલમ મને સાબિરોમાં શુમાર કરે, કાઝમીન અલ ગૈઝમાં શુમાર કરે અને અલ્લાહની રઝાયત માટે મેં તને આઝાદ કર્યો હોય તો એનો મને અજર પણ. આ છે આપણા ઇમામ. તો આપણી જિંદગી એવી છે, ભલે 60 વર્ષ 70 વર્ષ 80 90 100 વર્ષ જિંદગીમાં જરૂરી છે કે આપણે આ જિંદગીમાં સબ્ર કરતા છે. દરેક જગ્યા ઉપર ઘણી વખત માલમાં નુકસાન થાય, ઘણી વખત આપણે શાંતિમાં પ્રોબ્લેમ થઈ આવે, ઘણી વખત કંઈક મુસીબત આવી પડે. સબ્ર બહુ મહત્વની વસ્તુ છે. અને જે કોઈ ઇન્સાન પોતાની જિંદગીમાં સબ્ર કરતા શીખી જાય તો એનું રિલેશન અલ્લાહ સાથે મજબૂત થઈ જાય છે. અને જ્યારે આ રિલેશન
આ સંબંધ અલ્લાહ સાથે મજબૂત થાય છે તો ખુદાવંદ આલમ કહે છે કે હું તને એટલો અજર આપીશ કે જે કોઈ મોટો ફાયદો સબ્રનો ઈ છે કે ખુદાવંદ આલમ આપણને ગૈર હિસાબ અજર આપશે. જેવી રીતે કે સૂરહ ઝુમર આયત નંબર 20 માં ખુદાવંદ આલમ ફરમાવે છે ઇન્નમા યુવફા સાબિરૂન અજરહુમ બિગૈર હિસાબ, કે અમે જે સબ્ર કરવા વાળાઓ છે એને અજર આપશું તો એ અજર બે હિસાબ. આપણને એમ થાય આ બે હિસાબ એટલે શું? અગણિત હિસાબ એટલે શું? ઘણી વખત આપણે એમ કહેતા હોય કે હું તો આજે મારા પાસે ઓર્ગેનાઇઝર છે, કોમ્પ્યુટર છે, મોટા મોટા હિસાબ કરી શકું. પણ ખુદાવંદ આલમ કહે છે કે આ હિસાબ એવો છે કે જે ઇન્સાનની તાકાતની બહાર. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઘણી જગ્યાઓ પર અલગ અલગ જગ્યાઓ પર એક ઇન્સાન બહુ લાંબી જિંદગી કરે તો પણ ખુદા કહે છે કે આ બહુ ટૂંકી જિંદગી છે. એક ઇન્સાન બહુ મોંઘી મોંઘી વસ્તુ ખરીદી લે, હઝરત સુલેમાનને ખરીદવા માટે એના બરાબર એના વજન બરાબર સોનું મૂકવામાં આવ્યું તો પણ ખુદાવંદ આલમ કહે છે કે કેમાં વેચાય? ઓછી કિંમતમાં. તો ખુદાની આદત એ છે કે દરેક જગ્યા ઉપર કહેતા હોય છે કે આ ઓછું છે, કારણ કે અલ્લાહની નજરમાં કઈ મોટી વસ્તુ. પણ જ્યારે સબ્રની વાત આવે છે તો ખુદાવંદ આલમ કહે છે કે મારો બંદો જે સબ્ર કરશે એને હું બે હિસાબ અજર આપીશ. આપણે વિચાર પણ ના કરી શકીએ કે એ અજર કેટલો અઝીમ અજર હશે. આ એક મોટો ફાયદો. બીજો ફાયદો કે જે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ કે શાયદ બીજા માનામાં આ જ કુરાનની આયતની તફસીર. કેવી રીતે? હવે ઘણી વખત એક વખત મને યાદ છે એક માણસની વાત થતી હતી, જો કે આપણા મડાગાસ્કરના તનાનવીના એક ભાઈની વાત થતી કે એના પાસે આટલો પૈસો છે, આટલા શિફ્ટ ગણાવ્યા. મેં કીધું આ શિફ્ટ તો મને મગજમાં ના આવે. તો કે એનાથી આટલી મોટરો લઈ શકાય. બાપરે, એ પણ મારા મગજમાં ના આવે. તો કે એનાથી 100 પ્લેન આવી જાય, 100 અવિયો ખરીદી શકાય, આટલી દોલત એના પાસે છે. માશાઅલ્લાહ, ખુદાવંદ આલમ જેના પાસે પણ આવી બધી દોલત છે અને આપણા બધાની પાસે જે દોલત છે ખુદા સલામત રાખીને બરકત નસીબ કરે. તો ઘણી વખત આપણે હિસાબ ના કરી શકતા હોય એટલે મોંઘી વસ્તુનો હિસાબ કરીએ કે એનાથી 100 અવિયો ખરીદી. ઇમામ સાદિક અલૈહિ સલાતો વસ્સલામ પણ આ અજરને આ શબ્દોમાં બયાન કરવા ચાહે કે જે કોઈ ઇન્સાન બલા અને મુસીબત ઉપર સબ્ર કરે છે તો ખુદાવંદ આલમ એને 1000 શહીદનો સવાબ અતા કરે છે. હવે 1000 શહીદનો સવાબ કેટલો છે ટૂંકમાં વાત કરી દો. જ્યારે શહીદની રૂહ કબ્ઝ થાય છે, આપણે કહીએ કે શહીદનો એક કચરો જ્યારે જમીન ઉપર પડે છે ખુદાવંદ આલમ એના તમામ ગુનાહોને માફ કરી દે છે. આ એક શહીદનો અજર, અને એ તે શરૂઆત. આગળ કેટલો દરજ્જો એનો બલંદ હોય છે. કુરાનની અલગ અલગ આયતોમાં હદીસોમાં બયાન કરે છે કે એ લોકો જીતતા છે, એ લોકોને હલાલ રોઝી મળે છે, એ લોકો અલ્લાહના મુકર્રબ છે. આ બધી વસ્તુ કુરાન અને હદીસોમાં મોજૂદ છે. આ એક છે. પણ જે ઇન્સાન પોતાની જિંદગીમાં અલ્લાહની કિસ્મત ઉપર રાજી રહે અને જે બલાને મુસીબત આવે છે એના ઉપર સબ્ર કરે છે, ખુદાવંદ આલમ એને 1000 શહીદનો દરજ્જો અતા કરે છે. હવે એ દરજ્જાને આપણે મગજમાં તો નથી ઉતારી શકતા. એટલા માટે જ ખુદાવંદ આલમ કહે છે કે આ અજર જે છે એ ગૈર હિસાબ છે, જેનો હિસાબ આપણે નથી લગાવી શકતા. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. બીજો ફાયદો એ છે કે ઘણી વખત આપણે સબ્ર મામૂલી કર્યો. બીજી રીતે આપણે વાત કરીએ, આપણે કોઈ ત્યાં સર્વિસ કરતા હોય અથવા આપણે માણસો કામ કરતા હોય તો માણસ જેટલું કામ કરતા હોય એટલો આપણે એને મહેનતાણું આપતા હોય, પગાર આપતા હોય. પણ જ્યારે એને કદો આપવામાં આવે તો એ પગાર લેતી વખતે ખુશ નહીં થતો હોય, એટલો કદો
લેતી વખતે ખુશ થતો હશે, અથવા 13મા મહિનાનો પગાર પહોંચે જેને આપણે કહીએ છીએ, 12 મહિના કામ કર્યું તો આપણે 13મા મહિનાનો પગાર એને કદોમાં આપીએ છીએ. તો એને પોતાનો મૂળ પગાર લેવામાં ખુશી નહીં થતી હોય એટલી ખુશી એને ક્યાં થઈ છે? પ્રોઝિયમમાં. 13મા મહિનાના પગારમાં એને ખુશી થાય છે. તો ખુદાવંદી આલમ કહે છે કે તમે તમારી જિંદગીમાં જે સબ્ર કરશો ને, હું એના કરતા સારો બદલો આપીશ. ઘણી વખત આપણે સબ્ર મામૂલ કર્યું હોય અને એનો બદલો આપણને મોટો મળે તો આપણે કેટલા ખુશ થાય. તો માટે જરૂરી છે કે અગર જો આ અલ્લાહની બારગાહમાંથી ગિફ્ટ અને કદો મેળવવો છે તો આપણે આ જિંદગીમાં સબ્ર કરીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે એક સલાત પડે મોહમ્મદ વાલી لنجزين الذين صبروا أجرهم بأحسن ما كانوا يعملون. કે અમે આ લોકોને એટલો બદલો આપશું એના સબ્રનો કે જે કર્યું હશે એના કરતા સારું હશે. અથવા એક જગ્યાએ કુરાનમાં સૂરે કસસમાં ફરમાવે છે ઉલાઇકા યુતુના અજરહુમ મરરતૈન બિમા સબરુ. અને આ અજર કે જે ગૈર હિસાબ છે એ એકવાર નહીં બલકે 2 વાર અદા કરવામાં આવશે. હવે વિચાર કરીએ કે એ સવાબ કેટલો બધો સવાબ હશે. તો હવે અગર જો આપણે આ સવાબને સમજવો હોય તો આપણે આ કુરાનની આયતો ઉપર વિચાર કરીએ અને આપણી જિંદગીમાં જે પણ મુશ્કેલાતો આવે સબ્ર કરીએ, કારણ કે એનો બદલો આપણને આખિરતમાં મળવાનો છે. અને ત્રીજો ફાયદો સબ્રનો એ છે કે ઇન્સાનની મગફિરત. હવે મગફિરત શું કામ અહીંયા લઈ આવી? આ બધો અજર પોસિબલ આપણને મળે જન્નતમાં. ઘણી હદીસોમાં છે કે અમે કયામતમાં અહલે બેત અલૈહિસ્સલામ ફરમાવે છે કે કયામતમાં અમે તમારા જામીન છીએ. કયામતમાં તમે ચિંતા ના કરજો, કારણ કે અમે તમારી શફાઅત કરશું અને તમે જન્નતમાં દાખલ થશો અને બધું સવાબ તમને મળશે. પણ તમે બરઝખની તૈયારી કરતા આવજો. આવી ઘણી હદીસોમાં મતલબ કે આપણને સવાબ તો મળશે પરંતુ આપણા ગુનાહો જે છે એની સજા પણ આપણે ભોગવવી પડશે. પણ જે ઇન્સાન પોતાની જિંદગીમાં મુસીબતો અને બલા અથવા તો અણગમતી વસ્તુ પર સબ્ર કરે છે, ખુદાવંદી આલમ કહે છે કે અમે એની મગફિરત પણ કરશું. સૂરે યાસીનની એક આયતમાં હબીબે નજ્જારની વાત કરે. હબીબે નજ્જાર પોતાની કોમને સુધારવા ચાહે છે, તબલીગ કરે છે, એની કોમ એને મારી નાખે છે. તો એ બરઝખમાં જઈને આ જુમલા બયાન કરે છે યા લૈતા કૌમી યઅલમૂના બિમા ગફરા. કે કાશ મારી કોમ જાણતી હોત કે ખુદાએ મારી મગફિરત કરી, વજઅલની મિનલ મુકરમીન, અને મને ઇજ્જતદારોમાં મારો શુમાર કર્યો, ઇકરામ કર્યો મારો. તો ઇન્સાન અગર જો સબ્ર કરશે ને તો ખુદાવંદી આલમ એના ગુનાહોને પણ માફ કરી દેશે. ખુદાવંદી આલમ સૂરે હુદમાં ઇરશાદ ફરમાવે છે ઇલ્લા અલ્લઝીના સબરુ વ અમિલુસ સાલિહાત ઉલાઇકા લહુમ મગફિરતુન વ અજરુન કબીર. જે ઇન્સાન સબ્ર કરે છે પોતાની જિંદગીમાં અને નેક અમલ કરે છે તો એ લોકો માટે મગફિરત છે, એ લોકોને ખુદા માફ કરી દેશે અને એને બહુ મોટો અજર આપવામાં આવશે. હવે આપણે ત્યાં અગર જો કાંઈ મુશ્કેલાત આવી જાય, આપણે સબ્ર કરીને અલ્લાહની બારગાહમાંથી એનો અજર મેળવવા. અગર આપણું કઈ નુકસાન થઈ જાય તો ખુશાલ થઈએ કે વાંધો નહીં, અહીંયા નુકસાન થયું છે, ખુદાવંદી આલમ એનો બહેતરીન બદલો આપણને કયામતમાં અતા કરી દેશે. આનાથી મોટી શું વાત? આ ફાયદાઓ સબ્રના ફાયદાઓ છે. ખાલી ફાયદાઓ જ નથી, એના અસરાત પણ છે. ઇન્સાનની જિંદગીમાં એક મોટો ઇન્કલાબ, એક મોટો રિવોલ્યુશન લઈ આવે છે આ સબ્ર. એવી રીતે લાગે છે સમય પૂરો થઈ ગયો છે.
નહીં તો આપણે એ બધી વસ્તુ પર વાત કરત નકર ઇન્શાઅલ્લાહ આપણે આવતા ગુરુવારના વાત કરશું અગર જો આપણને સરખો મોટો સમય મળશે તો એક સબાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર આ સબ્ર અગર જો ઇન્સાનની જિંદગીમાં એક આદત થઈ જાય અને એ સબ્ર અગર ખુદા માટે કે ખુદાયા હું તારી મરજી ઉપર રાજી છું જે તે નક્કી કર્યું છે મારા માટે એના ઉપર હું રાજી છું ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી લઈ જનાબે ઝૈનબ અને ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને જિંદગીના મુશ્કેલ તરીન પહેલુમાં પણ સબ્ર કરે છે સબ્ર નહીં બલકે એનાથી આગળ વધી ચોથા ઇમામ કહે છે યા અબતે સતજિદુની ઇન્શાઅલ્લાહ શાકિરા કે તમે મને આ બધી મુસીબત કરબલાથી કૂફા જવાનું છે કૂફાથી શામ જવાનું છે જે પણ મુસીબત છે એ બધા ઉપર મને સબ્ર કરતા નહીં બલકે શુક્ર કરતા સબ્ર ને શુક્રમાં શું કહે છે જનાબે ઇસ્માઇલ ને ઇબ્રાહિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે એ બેટા મેં એક સપનું જોયું છે કે હું તને ઝબા કરી રહ્યો છું અને આ વહી છે તો જનાબે ઇસ્માઇલ જવાબ આપે છે એ બાબા જાન તમે ઈ કામ અંજામ આપો કે જેનો તમને હુકમ કરવામાં આવ્યો છે મને તમે સબ્ર કરવા વાળાઓમાં જોશો પણ જનાબે સૈયદ સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે બેટા બે જિહાદ છે એક જિહાદ અસ્ગર છે એક જિહાદ અકબર જિહાદ અસ્ગર ઈ છે કે તમે મેદાને કરબલામાં જાઓ અને શહીદ થઈ જાઓ આ જિહાદ અસ્ગર છે જિહાદ અકબર ઈ છે કે તમે અહીંયાથી કરબલાથી કૂફા જાઓ કૂફાથી શામ ઈ હાલત કે તમારા હાથમાં હથકડી હોય પગમાં બેડી હોય અને ગળામાં કારદાર તોક હોય એટલું જ નહીં મા બહેનો ખુલે સર હોય એ લોકોના હાથ પસે ગરદન બંધાયેલા હોય ઈ હાલતમાં મારા પૈગામને લઈને તમારે કરબલાથી કૂફાથી શામ જવાનું હોય છે ત્યારે ઇમામે સૈયદ સજ્જાદ ફરમાવે છે આય બાબા જાન સતજદુની ઇન્શાઅલ્લાહ શાકરા આય બાબા જાન તમે મને ઈ હાલતમાં સબ્ર કરવા વાળા નહીં આ ફખરે ઇસ્માઇલ ફરમાવે છે કે મને શુક્ર કરવા વાળા જનાબે ઝૈનબ તરફ નજર કરી શામના દરવાજા ઉપર આ કાફલાને રોકવામાં આવ્યો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ફિઝા ને પૂછે છે ફિઝા જરાક તપાસ તો કરો કે આ શું હાલત છે કે શા માટે આ કારવાનને રોકવામાં આવ્યો છે જનાબે ફિઝા તપાસ કરે છે તપાસ કરતા ખબર પડે છે જનાબે ઝૈનબ પાસે આવીને કહે છે આય શહેઝાદી ઝૈનબ આ કાફલાને એટલા માટે રોકવામાં આવ્યો છે કે બાજારે શામને સજાવી નાખવામાં આવે અને આપણને લોકોને તમાશાઈઓના મજમામાંથી પસાર કરવામાં જનાબે ઝૈનબ કહે છે જાઓ ફિઝા શિમ્રને જઈને કહો કે આ બજારમાંથી અમને પસાર કરવામાં ના આવે અમને બીજી જગ્યાએથી લઈ જવામાં આવે શિમ્ર નથી માનતો ફિઝા ફરી વખત જાય છે અને કહે છે મારી શહેઝાદી કહે છે અમે આ બજારમાંથી પસાર થવા માટે તૈયાર છીએ પરંતુ હા અમને એક ચાદર દઈ દેવામાં આવે પરંતુ હાય રે ઝૈનબને મસલો અમે બે રીદા બે મંગલાઓ ચાદર એ બાજારમાંથી પસાર કરવામાં આવે છે તેમ છતાં જબાન ઉપર zikre ખુદા અલ્લાહનો શુક્ર છે ઇમામે સૈયદ સજ્જાદ આ મંજરને જિંદગી ભર ના ભૂલી શક્યા જ્યારે પણ પૂછવામાં આવતું મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડે ઇમામ એક વાર નહીં 3 વખત કહેતા અશામ 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 ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا
अय्या मुनकलिबिन यनकलिबून। खुदा वासुद ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। जे मोमिन ने मोमिनात बीमार जो खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद मरहूमिन ने मग़फ़िरत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद मजलिस नवासत मजलिस ने बरकत आगम हुसैन न सदका मा मोमिनों ना आंसू ना सदका मा मरहुमानी मग़फ़िरत फरमा। इब्न कब्र ने नूरानी फरमा। इब्न कब्र में अहले बैत अलैहिमुस्सलाम ना कदम नसीब फरमा। इब्न जन्नत में बुलंद तरीन दर्जे इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद इब्न जवार अलैहिस्सलाम में जगह इनायत फरमा। इब्न फ़ामी ने सब्र जमील ने तौफ़ीक़ात नसीब फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद जे मानसूबा कितना काम कर रही है, छह लोगों ने साथ दे रही है, खुदा ये लोगों ने बिहक़ मोहम्मद व आले मोहम्मद ये लोगों ने निस्त नाबूद फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद तारी बेशुमार ने शदीद तरीन लानत ये लोगों पर जल्द जल्द नाजिल फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत अयतुल्लाह सिस्तानी ने दीगर मराजिओं ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्द जल्द ताजिल फरमा।